નમસ્કાર દોસ્તો, હું પ્રજેશ ચોકસી। આજે આપણે વાત કરીશું 60+, મહિલા હોય કે પુરુષ હોય, 60+ થાય એટલે આપણને જે આપણું મિત્ર વર્તુળ હોય, સગા સંબંધી હોય, તમારું શું કામ છે ઘરમાં? રિટાયર થઈ ગયા, કોઈ ચિંતા નથી, છોકરાઓ સાથે બેસો, પોતા પોતીઓ સાથે બેસો। અરે ભાઈ, અમે અમારી જિંદગી જેટલી જીવવાની હતી, જેટલી મહેનત કરવાની હતી તેટલી કરી લીધી। 30 વર્ષ, 25 વર્ષ અમે ટિફિન લઈને દોડ્યા છે, બસોમાં, ટ્રેનોમાં। તો હવે અમારી જિંદગી જીવવા દો, કોઈની ચિંતા ના કરો। લોકો કે છોકરાઓને શિખામણ આપો, બહુ બેટા હોય તેને અલે ભાઈ, એ લોકો આપણા કરતાં વધારે આગળ છે। આ ટેકનિકલી દુનિયા છે, ટેકનોલોજીની સાથે એ લોકો ચાલે છે, તો આપણે શું કરવા એમાં ઇન્ટરફિયર થવું જોઈએ? એમને એમની જિંદગી જીવવા દો। અમારી જે મહત્વાકાંક્ષા મેં ડાબી રાખી હતી, અમોને એમ હતું કે ચાલ અમે આટલા વર્ષ પછી આમ કરીશું, તેમ કરીશું, એ બધી ઈચ્છાઓમાં દબાઈ ગઈ હતી। તે ઈચ્છા હવે બહાર કાઢવાનો ટાઈમ છે અમારી પાસે। આમાં એવું નથી કે દીકરા દીકરીઓ કે અમને કોઈ બોજારૂપ કે અમે એમના બોજારૂપ, એવું નથી। પણ હવે અમને અમારી જિંદગી જીવવા દો। હવે 60+ થઈ ગયા, 50+ થઈ ગયા છે, આપણો અધિકાર છે કે આપણે બિંદાસ જીવીએ। આપણે ઘણી આપણને એમ કહે આપણે દક્ષિણ ભારત જવું છે, ઉત્તર ભારત જવું છે, આ બધે જવું છે, સૌરાષ્ટ્ર જવું છે, તો આપણે બધી ઈચ્છાઓ દબાઈ રાખી। કેમ? કારણ કે સંતાનો નાના હતા, આપણે જઈ નહોતા શકતા। તો આપણને એમ થાય કે હવે એવી ઈચ્છાઓ બહાર કાઢો, આપણે જવો, ફરો, કોઈનું ટેન્શન ના લો, એન્જોય કરો। સગાવાલા હોય, મિત્ર વર્તું હોય, થોડા દિવસે એમના ઘરે જાઓ, ઘરમાં બેસી ના રહો। ઘરમાં બેસવાથી માણસ સંકુચિત મગજનો થઈ જાય, બરાબર ને? બીજું ખાસ એ છે કે ક્યાં સુધી આપણે આપણી ઈચ્છાઓ દબાવીએ ભાઈ? ક્યાં સુધી દબાવીએ? ના દબાવાય। ઈચ્છાઓ કોઈ પણ રીતે બહાર કાઢો, કશું ના તમને કોઈ ફેર પડે। સંગીત સાંભળો, જૂના વાદ્યો હોય ઘરમાં, ગિટાર હોય કોઈના ઘરમાં પેલા તબલા હોય, હાર્મોનિયમ હોય, એ બધું વગાડો। પણ 60+ પછી રિટાયર થઈને રીહાયર થવું છે આપણે, તો નોટ રિટાયર। આપણે આપણા ભૂલકાઓ સાથે રમીએ છીએ, એ બધું આપણે રિટાયરગીરી નથી, એ આપણી ઘરની ફરજમાં આવે છે। પણ આપણે રિટાયર થવા સુધીમાં જે આપણા અરમાનો બધા દબાઈ રાખેલા, તે હવે બહાર કાઢવા પડે છે, ને બહાર કાઢવા જ જોઈએ, આપણો અધિકાર છે। આપણે ક્યાં સુધી છોકરાઓને કાબૂમાં રાખીએ? ના રાખ્યા। જમાના સાથે આપણે ચાલવું પડે। ઘણી વખત આપણને એમ થાય કે ના યાર, દીકરા માનતા નથી, આમ છે તેમ છે। નહીં, નથી માનતું। એમને જ્યારે ઠોકર લાગશે તો એ માનશે કે હા, મારા ફાધર કહેતા તે ખરી વાત હતી, મારા મધર કહેતા તે ખરી વાત હતી। જિમ્મેદારી હવે એમને સોંપી દો, એમનું ટેન્શન ના લો। પક્ષી છે, જરા પાંખ આવે એટલે પક્ષી ઉડી જાય। નર ને માદા પક્ષી હોય તો પક્ષી ઈંડામાંથી બચ્ચું બહાર આવે, 15 દિવસ, મહિનામાં ફળફળતું થઈ જાય પાંખ, એટલે ઉડી જાય। ઉડવા દો એમને। એ નીચે ક્યારે આવશે? જ્યારે એને કંઈક ડંખ લાગશે ત્યારે નીચે આવશે। ખુલ્લા આકાશમાં ઉડવા દો। પણ આપણે પણ એટલી જ મહત્વાકાંક્ષા ના કહેવાય, પણ જે આપણી ઈચ્છાઓ દબાઈ ગયેલી તેને બહાર કાઢીને જીવો, સંકોચિત ના બનીએ આપણે। 60+ ઘણી અઘરી પરિસ્થિતિ 50% લોકોની એવી થઈ ગઈ છે, માનસિકતા એવી થઈ ગઈ, તેમાંથી બહાર આવીએ।
પ્લીઝ આ વિષય પર આપણે આગળ પણ ચર્ચા કરીશું. મારા મંતવ્યો તમને ગમ્યા જ હશે, કોમેન્ટ કરજો તો મને પણ તમારી સાથે કંઈક નવું શીખવાનું મળશે. જય શ્રી કૃષ્ણ.